આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે રીતે પોલીસે ધરપકડ કરી છે તેને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। આજે નર્મદા જિલ્લામાં સંકલન મિટિંગ હતી ત્યારે તેમણે મિટિંગમાં મનેગા કૌભાંડ અને બીજા અનેક કૌભાંડો વિશે સવાલો પૂછતા ભાજપના કેટલાક નેતાઓ અને સભ્યોએ મિટિંગમાં અપેક્ષિત પણ નહોતા તે લોકો સાથે મળીને ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે હાથાપાઈ કર્યો તે પ્રકારના આરોપો પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી લગાવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે ચૈતર વસાવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ના ઉઠાવે એટલા માટે ભાજપના લોકોએ મળીને એક જિલ્લા સંકલન મિટિંગમાં તેમના પર હલ્લાબોલ કરી રહ્યા। અત્યારે થઈ ગઈ જ્યારે ચૈતર વસાવાએ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે ચૈતર વસાવાની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે ભાજપના લોકો સાથે મળીને જાણે લોકતંત્રની હત્યા કરતા હોય તેમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જ ખોટી એફઆઈઆર કરી દીધી। એટલું જ નહીં પરંતુ પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના વકીલને કે તેમના પરિવારને પણ મળવા ના દીધા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક નાગરિક તરીકે અને એક ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાને જે હક આપ્યા છે એ હક પણ આજે પોલીસે છીનવી લીધો તે પ્રકારના આરોપો ઈશુદાન ગઢવી લગાવી રહ્યા છે। પહેલાં તો અમને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તે સાંભળી લો। માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી। ચૈતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચૈતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ। એટલું નહીં, જ્યારે ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચૈતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે। એટલું નહીં, આ પોલીસ ચૈતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે। આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે? ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે। આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી। ચૈતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા। ચૈતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે। શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચૈતરભાઈ વસાવાએ, તો આ ચૈતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો, એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો। આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે। હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચૈતરભાઈને તુરંત છોડી દેવામાં આવે। એટલું જ નહીં, ચૈતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય। હવે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમનું જે કહેવું છે કે ભાજપમાં એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબના બંધારણને આપેલા અધિકારોને પણ ઘોડીને પી ગયા છે। લોકતંત્ર છે કે પછી ઠોકતંત્ર છે? ચૈતર વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, હાલ તેની કોઈ જાણકારી વકીલને પણ નથી। આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીએ સખત શબ્દોમાં વખોડીને ડીજીપીને વિનંતી કરી છે કે પોલીસ તંત્ર બંધારણ પ્રમાણે ચાલે અને ધારાસભ્ય ચૈતર વસાવાને છોડી મૂકવામાં આવે। ત્યારે જોવાનું કે આ મામલાને લઈને કયા પ્રકારની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।